લુપ્તા સુસંદેશમાંથી પાઠ 16મો અધ્યાય 19મી કડીથી 31મી કડી સુધી. શ્રીમંતોનો ધર્મ. એક શ્રીમંત હતો. તે મખમલના વસ્ત્રો અને ઝીણામાં ઝીણી મલમલ પહેરતો અને રોજ ભારે દબદબાથી જાફત ઉડાવતો. તેના આંગણામાં લાજરસ નામે એક ગરીબ માણસ પડી રહ્યો હતો. તેને આખે શરીરે ઘારા પડેલા હતા. એ શ્રીમંતના ભાણામાંથી પડેલી એઠવાડમાંથી પેટ ભરવા તે તલસતો હતો. કૂતરાઓ સુદ્ધા આવીને તેના ઘારા ચાટી જતા હતા. હવે બન્યું એવું કે એ ગરીબ માણસ મરી ગયો અને દેવદૂતો તેને અબ્રાહમ પાસે લઈ ગયા. પેલો શ્રીમંત પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો. નરકમાં ઘોર યાતના વેઠતા વેઠતા ઊંચું જોયું તો તે દૂર અબ્રાહમને તેની પાસે લાજરસ જોયો. તે મોટેથી બોલ્યો, પિતા અબ્રાહમ, મારા ઉપર દયા લાવો અને લાજરસને મોકલો કે તે પોતાની આંગળીઓનો ટેરોય પાણીમાં બોળીને મારી જીભને ઠારે, કારણ હું આ જ્વાળામાં રીબાઈ રહ્યો છું. પણ અબ્રાહમે કહ્યું, બેટા, જીવનમાં તને સુખ સુખ પ્રાપ્ત થયા હતા, તેમ લાજરસને દુઃખદ દુઃખ મળ્યા છે. તે તું યાદ કર. અહીં હવે તેને સાંત્વન મળે છે અને તું રીવાય છે. એ ઉપરાંત તારી અને અમારી વચ્ચે એક મોટી ખાઈ રહેલી છે, જેથી અમારી બાજુએથી તારી બાજુ કોઈ આવવા ઈચ્છે તો ન આવી શકે, અથવા તારી બાજુથી અમારી બાજુ કોઈ આવવા ઈચ્છે તો તે ઓળંગી ન શકે. ત્યારે તેણે કહ્યું, તો પિતાજી, તમે એને મારા બાપને ત્યાં મોકલો. મારે 5 ભાઈઓ છે, એ જઈને તેમને બધી વાત કહીને ચેતવે, નહીં તો તે પણ આ યાતનાભર્યા સ્થાનમાં આવશે. પણ અબ્રાહમે કહ્યું, એ લોકો પાસે મોશે અને પૈગંબરો છે જ, તેમનું સાંભળશે. પણ તેણે ના કહ્યું, ના પિતા અબ્રાહમ, એના કરતાં મૃત્યુ પામેલામાંથી જો કોઈ તેમની પાસે જાય તો તે લોકો પશ્ચાતાપ કરશે. અબ્રાહમે જવાબ આપ્યો, જો તેઓ મોશેનું અને પૈગંબરનું કહેલું નહીં સાંભળતા હોય તો મૃત્યુ પામેલામાંથી કોઈ સજીવન થાય તોય તેઓ સમજવાના નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. જય ઈસુ વાલા ધર્મજનો. ઘણી વખત આપણે કોઈ કાર્ય કરીએ એ જ પાપ નથી, કોઈ ખોટું કાર્ય કરીએ એ જ પાપ નથી, પણ કોઈ સારું કાર્ય કરવામાં નિષ્ફળ જઈએ એ પણ પાપ છે. આજના સુસંદેશમાં 2 વ્યક્તિઓની વાત ચાલે છે. એક અમીર માણસ અને બીજો લાજરસ. મહત્વની વાત એ છે કે અમીર માણસનું નામ નથી, પણ પેલો ગરીબ માણસ એનું નામ છે લાજરસ. અમીર માણસ બહુ સારું જીવન જીવે છે, સારું જમવાનું જમે છે, સારી રીતે રહેણી કરવી છે, પણ પેલો લાજરસ એનું જીવન સાવ ખરાબ, સાવ મુશ્કેલીથી મેળવેલું. છેવટે એ વ્યક્તિ મરી જાય છે અને બંને સ્વર્ગમાં જાય છે. મારા વાલા ધર્મજનો, પહેલો પ્રશ્ન, તમારા જીવનમાં લાજરસને મદદ કરી ખરી? મારા વાલા ધર્મજનો, એ અમીર હતો માણસ, એ એનું પાપ નહોતું, પણ એ અમીર હોવા છતાં એ લાજરસની મદદ નહોતો કરતો, એની સાથે રહેતો નહોતો, એની સાથે ભેદભાવ કરતો હતો. એ એનું પાપ હતું. આજના જમાનામાં કદાચ આપણને પણ પ્રશ્ન પૂછવામાં આવે, ક્યાં છે લાજરસ? તો તમે શું કહેશો? આ તક ઋતુ આપણને આમંત્રણ આપે છે કે આ જ સમય છે પ્રેમ કરવાનો, આ જ સમય છે ક્ષમા આપવાનો, અને આ જ સમય છે દાન ધર્મ કરવાનો. પછી એ તો પછી જ તક ઋતુ ચાલી જશે, જીવન ચાલ્યું જશે, અને આખરે આપણને પ્રશ્ન પૂછવામાં આવશે, ક્યાં છે લાજરસ? ત્યારે આપણો જવાબ એવો જ હશે કે મેં શું કર્યું? કશું નહીં. પોતાની જાતને પ્રશ્ન પૂછીએ. ઈસુની જય.